નમસ્કાર. મા આશાપુરા ન્યૂઝને 18 વર્ષ પૂર્ણ થઈને 19મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. એ પ્રસંગે હું ખૂબ ખુશી વ્યક્ત કરું છું અને મા આશાપુરા ન્યૂઝ, જયમલસિંહ બાપુ અને એમના પરિવાર અને મા આશાપુરા ન્યૂઝની પૂરી ટીમ અને સૌ દર્શકો દરેકને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. કોઈ એક ન્યૂઝ ચેનલ નાના પાયે શરૂઆત થઈ હોય, એના શરૂઆતથી જ્યારે આપણે સાક્ષી હોઈએ અને એ ધીરે મક્કમતાથી આગળ વધતા ગુજરાત લેવલે પહોંચે, એનો સવિશેષ આનંદ હોય. હું સાક્ષી છું કે જયમલસિંહભાઈ પહેલાં જ્યારે ન્યૂઝપેપરની અંદર પોતે કોલમિસ્ટ તરીકે લખતા હતા અને જર્નાલિસ્ટ તરીકે એમની આ અવિરત યાત્રાનો હું ખૂબ નજીકનો સાક્ષી રહ્યો છું. મને ખૂબ આનંદ છે કે મા ન્યૂઝે હંમેશા પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે, પ્રજાની મુશ્કેલીઓને ઉજાગર કરી અને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. કોઈએ ખૂબ સારું કંઈ કામ કર્યું હશે તો એને પણ પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો સુદ્ધા કર્યા છે. એટલે મા ન્યૂઝે કચ્છ જિલ્લાની સંસ્કૃતિને, કચ્છ જિલ્લાની સમસ્યાઓને અને કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસને પણ લોકો સુધી સતત પહોંચાડવાનો, તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. સામાન્ય રીતે જે ચેનલો કામ કરતી હોય એમાં સવિશેષ કરીને સામાજિક જવાબદારીઓ પણ નિભાવતા આ ચેનલ ખૂબ સારું કામ કરી રહી છે. એટલે આનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય પણ છે. ફરીને ખૂબ ખુશી સાથે હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું.